આ જગતમાં દરેક વ્યક્તિઓ મોઢું ફેરવી શકે, પણ આ જગતનું એક પાત્ર સાહેબ માં એવું છે, એનો સંતાન ગમે તેટલો માં સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ માં ક્યારે એના દીકરાઓથી મોઢું ન ફેરવી શકે. કારણ માં પાત્ર જ અદ્ભુત છે આ જગતનું, અલૌકિક પાત્ર છે આ જગતનું. મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં. માની અંદર વાત્સલ્ય ભર્યો છે, પ્રેમ ભર્યો છે, કરુણા ભરી છે, દયા ભરી છે. દીકરાઓનું દુઃખ એ માં ન જોઈ શકે. દીકરો કદાચ શેરીઓમાં રમવા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય, પણ જ્યારે માની ગોદમાં આવે અને માં પોતાના સાડીના છેડાથી એનો એક પરસેવાના બિંદુને લૂછી આપે ને અને કપાળમાં એક નાનું એવું ચુંબન કરે એટલે સમજો દીકરાનો બધો થાક ઉતરી ગયો. ત્યાં એક માત્ર ચુંબનમાં બધો થાક ઉતારી નાખે માં. મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. માની ગોદમાં જે અનુભૂતિ થાય ને સાહેબ, મહાપુરુષો કહે છે સ્વર્ગમાં પણ આ અનુભૂતિ ન થઈ શકે. માની ગોદમાં અનુભૂતિ થાય છે. માની ગોદમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે. કદાચ દીકરો બહાર શેરીમાં રમતો હોય ને કંઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે તો એને ડર લાગશે, પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં સૂઈ જાય અને માં સાડીનો પાલો ઓઢાડી દે ને એટલે દીકરો અભય બની જાય. કારણ હવે મારી માએ મને સંતાડી દીધો, આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે. શું કામે? માં મારે ખરી પણ મારવા ન દે કોઈને. આ જગતનું અદ્ભુત પાત્ર છે માં.